मित्रों प्रणाम। माधव विद्या संकुलना ऑनलाइन टीचिंग में आप सौनु हार्दिक स्वागत है। शो संबंध है આપણે જોઈએ તો આપણને ખબર પડે કે 7 નો વર્ગ છે 49, 17 નો વર્ગ છે 289। તો કદાચ તમને યાદ હશે કે જ્યારે આપણે પદોના સરવાળા માટેના સૂત્રો સમજાવ્યા ત્યારે એક સૂત્ર કંઈક આવું હતું, n પદોનો સરવાળો बराबर n स्क्वेर। कोई चौक्कस प्रकार की प्राकृतिक संख्याओं है, ए संख्याओं ना n पदों सरवाळो n स्क्वेर है। कदाच याद होय तो अयुग्म प्राकृतिक संख्याओं એટલે કે 1 3 5 7 9 11 એ જે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધાનો સરવાળો થાય n સ્ક્વેર। તો અહીંયા 7 संख्याओं सरवाळो 49 है, 17 नो सरवाळो 289 है। એટલે કે જેટલી સંખ્યાઓ છે એના વર્ગ જેટલો સરવાળો છે। અહીંયા 17 નો વર્ગ 289 થાય એટલે જેટલી સંખ્યાઓ એના વર્ગ જેટલો સરવાળો છે। તો આવી સંખ્યાઓની શ્રેણી છે એને મિત્રો આપણે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી કહીએ છીએ। તો અહીંયા આપણે જો સૂત્ર યાદ હોય તો આપણને તરત લાઈક થવી જોઈએ કે આ સંખ્યાઓ છે એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે અને તેના પ્રથમ n પદોનો સરવાળો જે છે આપણે શોધવાનો છે એ આપણને n સ્ક્વેર મળે। હવે અહીંયા 7 પદોનો સરવાળો એટલે આપણે s7 બરાબર 49, 17 પદોનો સરવાળો 289 આવું લખી શકીએ મિત્રો। હવે અહીં આપણે s7 બરાબર 49 એટલે આની ઉપરથી આપણને બે કિંમતો મળે, n બરાબર 7, sn બરાબર 49। તો sn ના સૂત્રમાં જે ચાર કિંમતો હોય છે a d n અને sn, એમાંથી બે કિંમતો છે n અને sn। એટલે n અને sn ની કિંમત આપણે મૂકીશું એટલે a અને d વાળું એક સમીકરણ મળશે। એ જ વસ્તુ અહીંયા કરવાની છે, n બરાબર 17, sn બરાબર 49 મૂકીએ તો અહીંયા પણ a અને d વાળું એક સમીકરણ બને। બંને સમીકરણને આપણે લોપની રીતે ઉકેલીએ એટલે વારાફરતી આપણને a અને d મળે। a અને d મળે એટલે ફરી પાછું આપણે એના n પદોનો સરવાળો શોધવો છે તો sn નું ફરી સૂત્ર મૂકવું પડે। તો એ મિત્રો s7 છે એની પહેલા આપણે વાત કરીએ તો પહેલા સૂત્ર મૂકીએ sn બરાબર n/2 2a plus n minus 1 into d। s7 મિત્રો જ્યાં જ્યાં n છે તે આપણે 7 મૂકીશું, અહીંયા અહીંયા અહીંયા, અને sn s7 એટલે અહીંયા નીચે આપણે 49 મૂકીશું। 2a plus 7 minus 1 ગુણ્યા d। s7 અહીંયા 49 છે, 7/2, 2a plus 7 minus 1 એટલે 6d। મિત્રો આપણે આ બંનેમાંથી બે કોમન કાઢી લઈએ જેથી આ બે ઉડી જાય। 2 કૌંસમાં a plus 3d, આ બે ઉડી ગયા। હવે 7 છે અહીંયા ગુણાકારમાં છે અને સામે લાવી દઈએ તો 49/7 a plus 3d। તો માટે a plus 3d બરાબર 7। આ સમીકરણ નંબર 1 થયું। મિત્રો આ જ વસ્તુ આપણે s17 માટે કરવાની છે તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દઉં છું। sn નું સૂત્ર ફરી મૂકવાની જરૂર નથી। s17 બરાબર 17/2 2a plus 17 minus 1 ગુણ્યા d। s17 છે મિત્રો આપણી પાસે 289, તો a plus 16d। હવે ત્યાં પણ આપણે બે કોમન કાઢી લઈએ તો 289 બરાબર a plus 8d। આ બે ઉડી ગયા। 289 અહીંયા છેદમાં લાવી દઈએ, 289 ના છેદમાં 17 લાવી દઈએ, a plus 8d, a plus 8d બરાબર 17। આ સમીકરણ 2। હવે આ બે સમીકરણ મળ્યા એમાં આપણે લોપની રીતે ઉકેલ શોધવો છે તો અહીંયા પ્રથમ પદ a છે, ત્યાં પણ પ્રથમ પદ a છે એટલે બંનેમાં પ્રથમ પદ સમાન છે। તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરી દઈએ
તો પહેલું સમીકરણ છે a પ્લસ 3d બરાબર 7. બીજું સમીકરણ છે a પ્લસ 8d બરાબર 17. એ કેન્સલ થઈ ગયા. 3d માઇનસ 8d માઇનસ 5d અને માઇનસ 10. તો -5 છેદમાં લઈ જઈએ. -10 ના છેદમાં -5 જશે એટલે d બરાબર આપણને 2 મળે. તો મિત્રો d બરાબર 2 કોઈ પણ એક સમીકરણ 1 અથવા 2 માં મૂકી દઈએ જે સહેલું લાગે. d બરાબર 2 સમીકરણ 1 માં મૂકતા તો a પ્લસ 3 × 2 બરાબર 7, a પ્લસ 6 બરાબર 7. તો a બરાબર 7 માઇનસ 6 એટલે 7 માંથી 6 બાદ કરીએ તો મિત્રો a બરાબર આપણને 1 મળે. હવે આપણે આ સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ a મળ્યું, તફાવત d મળ્યો. હવે તો વિચારો મિત્રો, પ્રથમ પદ a હોય તફાવત d હોય એટલે પહેલું પદ 1 આવશે, બીજું પદ 3 આવશે, પછી 5 આવશે. 2 પ્લસ કરતા જઈએ એટલે અયુગ્મ સંખ્યાઓની શ્રેણી બની ગઈ. હવે એના n પદોનો સરવાળો શોધવો છે તો Sn બરાબર n/2 2a પ્લસ n-1 × d. અહીંયા સૂત્ર મૂકી દઈએ. n ની જગ્યાએ n એમને આવશે, a ની જગ્યાએ 1 આવશે, d ની જગ્યાએ 2. 2 ને n-1 સાથે ગુણાકાર કરીએ તો 2n - 2 થશે. 2 કેન્સલ થઈ ગયા. n/2 ગુણ્યા 2n, આ 2 કેન્સલ થઈ ગયા. તો હવે મિત્રો આપણને Sn બરાબર n² મળી ગયા. તો આ રીતે શ્રેણીના n પદોનો સરવાળો આપણને n² મળે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે 7 પદોનો સરવાળો S7 49 છે, S17 289 છે. એટલે આની પરથી આપણને ખબર પડવી જોઈએ કે અહીંયાથી આપણને n7 મળે છે, Sn 49 મળે છે. તો Sn ના સૂત્રમાં કિંમત મૂકીએ તો a ને d વાળું એક સમીકરણ મળે. એ જ વસ્તુ S17 બરાબર 289 માં કરીએ તો a ને d વાળું બીજું સમીકરણ મળ્યું. બંને સમીકરણને આપણે લોગની રીતે ઉકેલ્યા એટલે d અને a મળ્યા. d અને a મળે એટલે આપણે n પદોનો સરવાળો શોધવા માટે Sn નું સૂત્ર મૂકવું પડે, જેમાં a અને d ની કિંમત આપણે મૂકવાની છે. n ની જગ્યાએ n આવશે. સાદુરૂપ આપતા આપણને Sn બરાબર મિત્રો n² મળે. હવે ત્યારબાદ પ્રશ્ન 10. પ્રશ્ન 10 છે. એમાં 2 દાખલા છે. an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એમાં મિત્રો આપણને 2 આપેલા છે. એક જેમાં an બરાબર 3 + 4n, બીજું છે an બરાબર 9 - 5n. તો સાબિત કરો કે a1 a2 a3 an સમાંતર શ્રેણી બનાવે છે. વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. મિત્રો અહીંયા આપણને સમાંતર શ્રેણી માટે આ an એટલે n નું પદ
કોઈ એક સમાંતર શ્રેણી માટે n નું પદ an બરાબર 3 + 4n છે. કોઈ એક બીજી સમાંતર શ્રેણી છે જેના માટે an બરાબર n9 - 5n છે. તો આપણે સાબિત કરવું છે કે a1 એટલે પ્રથમ પદ, a2, a3 અપ ટુ an સમાંતર શ્રેણી બનાવે છે. એટલે કે જે શ્રેણી માટે an બરાબર 3 + 4n છે એનું પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ આ બધા પદો છે એ ભેગા મળીને એક સમાંતર શ્રેણી બનાવે છે. અને એ સમાંતર શ્રેણી બનાવે ત્યારબાદ આપણે દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે. મિત્રો સૌથી પહેલા સમાંતર શ્રેણી બનાવે છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો એના માટે આપણને ખબર છે કે પ્રથમ પદ a1 આપણી પાસે હોવું જોઈએ, બીજું પદ, ત્રીજું પદ આ બધા પદો આપણી પાસે હોય અને બે ક્રમિક પદોનો તફાવત જો એક સમાન મળતો હોય તો આપણે કહી શકીએ કે આ શ્રેણીના બધા પદો છે એ સમાંતર શ્રેણી બનાવે છે. તો એના માટે સૌથી પહેલા આપણે એના શરૂઆતના કેટલાક પદો શોધવા પડશે. મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે an બરાબર 3 + 4n એ અહીંયા હું ગણાવું છું અને બીજો જે છે an બરાબર 9 - 5n એ તમારે આ જ રીતે ઘરેથી હોમવર્કમાં કરવાનું છે. તો આપણે પહેલો લઈએ an બરાબર 3 + 4n. મિત્રો આ સમાંતર શ્રેણી બનાવે છે એના માટે આપણે પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ શોધવું પડશે. તો પ્રથમ પદ એટલે a1 નો અર્થ એ થાય કે અહીંયા જ્યાં 4 છે ત્યાં આપણે 1 મૂકી દઈએ તો 4 × 4 એટલે 3 + 4 તો 7 થયું પ્રથમ પદ. બીજું પદ a2 3 + 4 × 2 3 + 8 11. ત્રીજું પદ લઈએ a3 3 + 4 × 3 3 + 12 એટલે 15. તો આ રીતે જોવા જઈએ તો અહીંયા આ બે પદોનો તફાવત પ્રથમ પદ અને દ્વિતીય પદ એ બંનેનો તફાવત 4 છે. બીજું પદ અને ત્રીજા પદનો તફાવત પણ 4 છે. તો માટે હવે a2 - a1 બરાબર 11 - 7 બરાબર 4. a3 - a2 15 - 11 બરાબર 4. માટે a3 - a2 બરાબર a2 - a1 બરાબર આ બે ક્રમિક પદોનો તફાવત એક સરખો છે એવું આપણે કહી શકીએ. માટે a1 a2 a3 an એ સમાંતર શ્રેણી બનાવે છે. તો આ રીતે સમાંતર શ્રેણી બનાવે છે ત્યારે ખબર પડે કે આપણી પાસે પ્રથમ પદ, દ્વિતીય પદ, ત્રીજું પદ હોવું જોઈએ. એ n નો મતલબ થાય n મું પદ. તો n માં પદ ઉપરથી આપણે પ્રથમ પદ શોધવા માટે n ની જગ્યાએ 1 મૂકવા પડે. બાકીની સંખ્યાઓ એમને માં આવે. બીજું પદ શોધવું હોય તો n ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ એટલે બીજું પદ મળે. ત્રીજું પદ શોધવા માટે n ની જગ્યાએ 3 મૂકી દીધા. ત્યારબાદ બે ક્રમિક પદોનો તફાવત લઈ લીધો. હવે દરેકમાં પ્રથમ પદ 15 પદોનો સરવાળો શોધવો છે. તો મિત્રો અહીંયા આપણે સમાંતર શ્રેણી લખી દઈએ. પહેલા સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ છે 7 11 15 આ રીતે. હવે a બરાબર 7 d બરાબર 4 અને 15 પદોનો સરવાળો શોધવો છે. એટલે આપણે n બરાબર 15 લખી શકીએ અને S15 આપણે શોધવા છે. તો મિત્રો ડાયરેક્ટ S15 નું સૂત્ર મૂકી દઉં છું. SN વાળું અહીંયા S15 એટલે 15/2 2a. એક મિનિટ એ સૂત્ર લખી દઉં છું એક સ્ટેપ વધારે. SN બરાબર n/2 2a + n - 1 × d. 15 પદોનો સરવાળો શોધવો છે એટલે અહીંયા S15 અહીંયા પણ n ની જગ્યાએ 15 આવશે. મિત્રો એ આપણી પાસે છે 7 એટલે 2 કૌંસમાં 7 n15 d છે 4. હવે 15/2 7 દૂ 14 15 - 1 એટલે 14 અને 14 ચોક 56
56 પ્લસ 14 મિત્રો સરવાળો થશે 70, 35 દો 70, 15 ગુણ્યા 35 કરીએ, 15 5 75 વધી 7, 15 તારીખ 45 ને 7 52. તો અહીંયા આપણને 15 પદોનો સરવાળો S15 મળ્યો 525. તો આ રીતે આપણે અહીંયા સમાંતર શ્રેણીના પદો શોધ્યા, સમાંતર શ્રેણી શોધી અને ત્યારબાદ 15 પદોનો સરવાળો શોધી શકાય. તો મિત્રો અહીંયા જે બીજો દાખલો છે જેમાં an બરાબર 9 - 5n છે એ તમારે આ જ રીતે કરવાનો છે કે જેમાં પ્રથમ પદ, બીજો પદ, ત્રીજો પદ શોધી કાઢવાનું છે. ત્યારબાદ સમાંતર શ્રેણી મળે એટલે 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો હવે આ દાખલો તમારે ઘરેથી કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ. મિત્રો અહીંયા રકમ છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો n માઇનસ n સ્ક્વેર હોય તો તેનું પ્રથમ પદ કયું હશે? પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? બીજું પદ કયું હશે? આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ શોધો. મિત્રો અહીંયા એક સમાંતર શ્રેણી છે એના n પદોનો સરવાળો આપણને આપેલો છે Sn. તો અહીંયા Sn બરાબર આપણે લખી શકીએ 4n માઇનસ n સ્ક્વેર. હવે મિત્રો આની પરથી આપણે પ્રથમ પદ શોધવાનું છે. તો પ્રથમ પદ એટલે જેને an કહેવાય અને મિત્રો an ને a1 કહેવાય, a1 ને s1 પણ કહેવાય કારણ કે sn એટલે n પદોનો સરવાળો અને જ્યારે આપણે s1 કહીએ s1 એટલે એક પદનો સરવાળો. તો મિત્રો એક પદનો સરવાળો એટલે એમાં એક જ પદનો સમાવેશ થાય એટલે એ પ્રથમ પદ પણ કહેવાય અને પ્રથમ પદનો સરવાળો પણ કહેવાય. તો આપણે પ્રથમ પદ શોધવું છે a1 બરાબર s1. s1 નો અર્થ એ થાય કે અહીંયા Sn છે એમાં આપણે n ની કિંમત 1 મૂકી દઈએ તો 4 × 4 1 નો સ્ક્વેર 1 4 - 1 એટલે માટે a1 બરાબર s1 બરાબર 3 મળે. આ પ્રથમ પદ મળી ગયું. ત્યારબાદ બીજો સવાલ છે પ્રથમ બે પદોનો સરવાળો. પ્રથમ બે પદોનો સરવાળો એટલે મતલબ s2 બે પદનો સરવાળો. આ n પદોનો સરવાળો છે તો બે પદોનો સરવાળો થાય s2. તો s2 નો અર્થ એ થાય કે આ જે સૂત્ર છે Sn નું એમાં આપણે n ની જગ્યાએ 2 મૂકી દેવાના. 4 દુ 8 2 નો વર્ગ 4 તો s2 બરાબર આપણને મળશે 4. s2 એટલે મતલબ બે પદોનો સરવાળો થયો અહીંયા. હવે બીજું પદ કયું હશે એ શોધવું છે મિત્રો. આ a1 s1 એટલે કે પ્રથમ પદ 3 છે. s2 એટલે બીજું પદ નથી, બે પદોનો સરવાળો છે. તો આપણે બીજું પદ શોધવું હોય તો મિત્રો બે પદનો સરવાળો હોય તો એ સરવાળામાંથી આપણે પહેલું પદ બાદ કરી દઈએ એટલે બાકી કયું પદ વધશે? બીજું પદ. તો આ રીતે આપણને ખબર પડી જવી જોઈએ કે બે પદોનો સરવાળો છે એમાંથી પ્રથમ પદ બાદ કરીએ એટલે આપણને બીજું પદ મળે અને એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ a2 બરાબર
s2 માઇનસ s1 ઇક્વલ ટુ બીજું પદ s2 એટલે બે પદોનો સરવાળો. મિત્રો આ સૂત્ર an પરથી આવેલું છે. an બરાબર s1 sn an બરાબર sn માઇનસ sn માઇનસ 1 આ સૂત્ર આપણે સમજાવેલું છે. અહીંયા આપણે બે મૂકી દઈએ તો અહીંયા પણ બે મુકાય, અહીંયા બે મૂકો એટલે 2 માઇનસ 1 એટલે s1 થાય. તો મિત્રો આ પણ આપણને સમજણ પડવી જોઈએ. તો હવે આપણે s2 a2 શોધી કાઢીએ. એના માટે s2 છે 4, s1 છે 3 એટલે a2 બરાબર આપણને 1 મળશે. તો બીજું પદ મળી ગયું. હવે ત્યારબાદ ત્રીજું પદ શોધવું છે, 10મું પદ શોધવું છે અને nમું પદ શોધવું છે. તો મિત્રો આપણી પાસે પ્રથમ પદ છે, બીજું પદ પણ છે. તો ત્રીજું પદ શોધવું હોય તો આપણે તફાવત d શોધી કાઢીએ અને આ જે બીજું પદ છે એમાં તફાવત d ઉમેરીએ એટલે આપણને ત્રીજું પદ મળી જાય. ત્યારબાદ 10મું પદ શોધવું છે. તો મિત્રો 10મું પદ એટલે આપણે a10 લખીએ છીએ અને a10 નું સૂત્ર તમને કદાચ યાદ હશે. 10મું પદ a10 એટલે a પ્લસ 9d લખીએ છીએ. તો એના માટે આપણી પાસે a અને d હોવા જોઈએ. તો આ a1 છે એને મિત્રો આપણે a પણ કહી શકીએ, તમને ખબર હશે. a એટલે પ્રથમ પદ એટલે a પણ કહેવાય, s1 કહેવાય, a1 પણ કહેવાય. તો એનો અર્થ એ થયો કે ત્રીજું પદ શોધવા માટે આપણે d શોધવો પડશે અને d એટલે બીજું પદ a2 માઇનસ પહેલું પદ a1. તો બીજું પદ છે 1, પહેલું પદ છે 3, તો માટે d બરાબર -2. તો અહીં આપણને તફાવત મળી ગયો. હવે મિત્રો ત્રીજું પદ શોધવું છે. તો ત્રીજું પદ a3 એટલે a2 પ્લસ d લખી શકીએ આપણે. a2 બીજું પદ છે એમાં તફાવત d ઉમેરવાનો છે. બીજું પદ a2 છે 1, તફાવત d -2, 1 માઇનસ 2 એટલે -1 એટલે ત્રીજું પદ મળ્યું આપણને -1. હવે ત્યારબાદ 10મું પદ શોધવું છે. તો મિત્રો 10મું પદ એટલે a10 બરાબર a પ્લસ 9d. એ આપણી પાસે છે 3, d છે -2, 3 માઇનસ 18 એટલે -15. તો અહીંયા 10મું પદ આપણને મળે છે -15. ત્યારબાદ nમું પદ શોધવું છે. તો nમું પદ એટલે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આમાં a અને d ની કિંમત મૂકવાની છે. a બરાબર 3 છે, d -2 છે. -2 વડે ગુણાકાર કરીએ તો માઇનસ પ્લસ -2n માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ 2 5, 5 માઇનસ 2n. તો મિત્રો an મળ્યો આપણને 5 માઇનસ 2n. તો આ રીતે આ સમાંતર શ્રેણીનું n પદોનો સરવાળો sn આપણને આપેલો હતો. એની પરથી આપણે પ્રથમ બે પદોનો સરવાળો શોધ્યો, ત્યારબાદ બીજું પદ, ત્યારબાદ તફાવત શોધી, ત્રીજું પદ શોધ્યું, 10મું પદ અને nમું પદ આ રીતે આપણે શોધી શકીએ. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ. પ્રશ્ન નંબર 12 ની રકમ છે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. મિત્રો અહીંયા 6 વડે વિભાજ્યનો અર્થ એ થાય કે જેને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ. તો આવી 6 વડે વિભાજ્ય હોય એવી પ્રથમ 40 ધન પૂર્ણાંક. તો આપણે સૌથી પહેલા 6 વડે વિભાજ્ય એટલે 6 ના અવયવી પણ કહેવાય. આપણી ભાષામાં એવું કહેવાય 6 ના ઘડિયામાં આવતી સંખ્યાઓ જેમાં 6, 12, 18, 24
30 આવી સંખ્યાઓ, પરંતુ પ્રથમ 40 સંખ્યાઓ લેવાની છે. તો આપણે લખી દઈએ 6 વડે વિભાજ્ય હોય તેવા ધન પૂર્ણાંકો. તો આપણે લખી શકીએ 6, 12, 18, 24, 40 પદ સુધી. મિત્રો એ 40 પદ સુધી આપણે લેવાના છે, એટલે લખી શકીએ 40 પદ સુધી. હવે અહીંયા આપણે બધાનો સરવાળો શોધવો છે. તો સરવાળા માટે આપણી પાસે a બરાબર 6 છે. તફાવત d પણ તમે જોઈ શકો છો. 6 વડે વિભાજ્ય સંખ્યા પૂછાય, 6 ના ગુણિત પૂછાય, 6 ના અવયવી પૂછાય, તો બધાનો અર્થ એક જ થાય. હવે દાખલો આગળ આવી ગયેલો છે. a બરાબર 6, d બરાબર 6, n બરાબર 40 અને આપણે s 40 શોધવો છે, એટલે કે 40 પદોનો સરવાળો શોધવો છે. તો આપણી પાસે a છે, d છે, n છે. તો સીધી સૂત્રમાં આપણે કિંમત મૂકી શકીએ. એ માટે પહેલા Sn નું સૂત્ર મૂકી દઈશું. હવે મિત્રો S40 40/2 અહીંયા 6, n 40 છે, d બરાબર 6. અહીંયા 40/2 એટલે 20, 6 દુ 12, 40 - 1 એટલે 39, 39 ગુણ્યા 6, 6 × 9 = 54 વધી 5. ના ફાવે તો ડાયરેક્ટ આ રીતે કરી શકાય. 40 - 1 એટલે 39, 39 ગુણ્યા 6, 6 × 9 = 54 વધી 5, 6 × 3 = 18, 18 ને 5 = 23. એટલે આ બંનેનો ગુણાકાર થયો 234. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 2 ને 4 = 6, 3 ને 1 = 4 અને 2. હવે ગુણાકાર કરીએ તો 20 વડે ગુણાકાર કરવો છે તો પાછળ શૂન્ય મૂકી દઈએ. ત્યારબાદ 2 નો ગુણાકાર કરીએ, 6 દુ 12 નો બગડો વધી 1, 2 × 4 = 8 ને 1 9 અને 2 દુ 4. તો મિત્રો આ થયા 40 પદોનો સરવાળો 4920. તો આ રીતે આ 6 ના પ્રથમ 40 અવયવી અથવા તો 6 વડે વિભાજ્ય સંખ્યાઓ અથવા તો 6 ના ગુણિતોનો સરવાળો શોધી શકાય. મિત્રો અહીંયા 13મો પ્રશ્ન છે એ આના જેવો જ છે. એ તમારે ઘરેથી કરવાનો છે. 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. તો મિત્રો અહીંયા 6 વડે વિભાજ્ય સંખ્યાનો અર્થ 6 ના અવયવી થાય, જેમાં 6, 12, 18, 24 લીધા, 40 લેવાના હતા. અહીંયા 8 ના પ્રથમ 15 ગુણિત કીધા છે. તો 8 ના પ્રથમ 15 ગુણિત 8, 16, 24, 32 એ લખી દઈએ આપણે 15 પદ સુધી. અને હવે આ જ રીતે દાખલો ગણવાનો છે. એટલે આ દાખલો આવડે એવો છે કે તમે ઘરેથી કરી દેશો. હવે પ્રશ્ન 14 જોઈએ. પ્રશ્ન 14 ની રકમ કંઈક આના જેવી છે. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો મિત્રો 0 અને 50 વચ્ચે અયુગ્મ પૂર્ણાંકો કેટલા આવે એ જો આપણને ખબર પડી જાય તો અયુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળાનું સૂત્ર આપણે આગળના દાખલામાં સાબિત કર્યું. Sn = n² છે. તો એની પરથી ડાયરેક્ટ આપણને જવાબ મળી જાય. 0 અને 50 વચ્ચેના અયુગ્મ ધન પૂર્ણાંકો 1, 3, 5, 7
49 છે. મિત્રો 0 થી 50 ની અંદર 1 થી 50 ની અંદર 50 સંખ્યાઓ આવે, ધન પૂર્ણાંકો 50 આવે, એમાં અયુગ્મ 25 આવે અને યુગ્મ 25 આવે. તો આપણને ખબર પડી ગઈ કે 0 ને 50 વચ્ચે અયુગ્મ ધન પૂર્ણાંકો 25 આવે. એટલે કે આ જે શ્રેણીમાં પદો છે એ પદોની સંખ્યા n બરાબર 25 છે એવું આપણને મૌખિક તરત લાઈટ થવી જોઈએ. તો n બરાબર 25 છે એનો સરવાળો Sn બરાબર 25 નો સ્ક્વેર એટલે 625 થાય એવું આપણને ખબર પડી જોઈએ. હવે આ રીતે ગણી જોઈએ. અહીંયા a બરાબર 1 છે, d બરાબર 2 છે, an બરાબર 49 છે. તો મિત્રો આપણે આ તો મૌખિક વાત કરી, જવાબ કેટલો આવે એ ખબર પડી જાય, પરંતુ આપણે ગણતરી કરીને જવાબ શોધવો છે. તો આ બધાનો સરવાળો પણ શોધવો છે. તો મિત્રો Sn નું કોઈ પણ સૂત્ર મૂકીએ, મોટું સૂત્ર મૂકીએ કે નાનું, એની અંદર n ની કિંમતની જરૂર પડે. હવે આપણી પાસે a છે, d છે અને an છે, n નથી. તો આપણે અગાઉ પણ કહ્યું છે કે જ્યારે સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપેલું હોય ત્યારે n પદોનો સરવાળો શોધવા માટે આપણે નાનું સૂત્ર મૂકીએ છીએ, પરંતુ એ પહેલા આપણે an નું સૂત્ર મૂકી અને n શોધવો પડે. કારણ કે આપણી પાસે n નથી, તો an નું સૂત્ર મૂકીને n શોધીએ. an 49, અહીંયા 1 n - 1 into d, બે વડે ગુણીએ 2n - 2, 1 - 2 એટલે -1, ડાબી બાજુ લાવીએ પ્લસ થઈ જાય એટલે 50, બે વડે ભાગી દીધો n બરાબર 25. તો મિત્રો પદોની સંખ્યા n બરાબર 25 મળી ગઈ. હવે n બરાબર n/2 a પ્લસ an આપણી પાસે અંતિમ પદ છે, તો ટૂંકું સૂત્ર છે એ જ મૂકી દઈએ. હવે અહીંયા 25/2 એ બરાબર 1, એ બરાબર આપણી પાસે 1 છે, an છે 49, તો અહીંયા 49 મૂકી દઈએ. 49 પ્લસ 1 એટલે 50, 25 દુ 50, 25 ગુણ્યા 25 625. તો અહીંયા મિત્રો આપણને S25 એટલે કે 25 પદોનો સરવાળો મળે છે. S25 બરાબર 625. તો અહીંયા આ પ્રશ્ન 14 પૂરો થયો. પ્રશ્ન 13 તમારે ઘરેથી કરવાનો છે.